મૂળા તો શિયાળામાં બધા જ ખાય છે, પણ તેની ભાજી કોઈને નથી ભાવતી. તો મૂળાની ભાજીમાં પણ ઘણા બધા વિટામિન્સ અને ફાઇબર હોય છે અને તેની ભાજીનું શાક પણ બહુ ટેસ્ટી બને છે. તો અહીંયા મેં મૂળાની ભાજીને એકદમ ઝીણી ઝીણી સમારી લીધી. હવે આપણે આમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને આને 10થી 15 મિનિટ માટે રહેવા દઈશું. અને હવે એક કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકીશું. તેમાં 1 વાટકી જેટલો ચણાનો લોટ ઉમેરીશું અને લોટને આપણે એકદમ સારો એવો શેકી લઈશું. તો આ લોટને શેકાતા 5 થી 7 મિનિટનો સમય લાગતો હોય છે. તો એકદમ લો ફ્લેમ પર આ લોટને સારો એવો શેકવાનો. તો અહીંયા તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં લોટ આપણો એકદમ સારો એવો શેકાવા લાગ્યો. તેમાંથી એકદમ સરસ સુગંધ આવવા લાગી. તો આ લોટ આપણો એકદમ સરસ મજાનો શેકાઈ ગયો. અને હવે ભાજીનું શાક બનાવવા માટે એક કઢાઈમાં 3 મોટી ચમચી ભરીને તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે 1 નાની ચમચી જેટલો અજમો અને 1 નાની ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને 1 મોટી ચમચી ભરીને આપણે લીલું લસણ ઉમેરીશું. તો આ રીતે લસણને થોડી વાર માટે સાતળી લીધું અને 1 નાની ચમચી જેટલો હળદર પાવડર. એકવાર બધું મિક્સ કરી અને મૂળાની ભાજીનું બધું પાણી નિતારી અને આમાં ઉમેરી દઈશું. મૂળાની ભાજીને 5 મિનિટ માટે એકદમ સારી રીતે આ રીતે જ સાતળી લઈશું. આ રીતે સતળાઈ જાય પછી આપણે આને ઢાંકણ ઢાંકીને 5 થી 7 મિનિટ માટે થવા દીધી. અને હવે તમે જોઈ શકો છો કે મૂળાની ભાજી એકદમ સારી એવી ચડી ગઈ છે. તો આ સમયે એમાં 1 ચમચી જેટલું મીઠું, 1 ચમચી લાલ મરચું અને 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 મોટી ચમચી ભરીને ખાંડ ઉમેરીશું. એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે બધા મસાલા શાકમાં ભળી જાય ને પછી આમાં 4 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું અને ચણાના લોટને શાકમાં એકદમ સારી રીતે ભેળવી દઈશું. તો આ રીતે બધું મિક્સ થઈ જાય ને પછી આમાં 1 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું. તો આ રીતે ગળપણ અને ખટાશ બંને એકદમ સરસ મજાના બેલેન્સ થઈ જશે. અને હવે આને ઢાંકણ ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું. અને હવે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે બહુ ટેસ્ટી એવું આ મૂળા ભાજીનું શાક બનીને તૈયાર છે. તો આ ગરમા ગરમ મૂળા ભાજીના શાકને તમે રોટલી, પરાઠા કે બાજરીના રોટલા સાથે ખાશો ને તો બહુ ટેસ્ટી એવું લાગશે.